નવસારીના વાંસદામાં લવ જેહાદના મુદ્દે ભારે રોષ હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારને આવેદન આપ્યું। નવસારીના વાંસદામાં લવ જેહાદના મુદ્દે તાલુકામાં વધતા લવ જેહાદનો બનાવ સામે હિન્દુ સંગઠનોના આક્રમક વિધર્મી યુવકો દ્વારા ખોટી ઓળખ આપી આદિવાસી અને હિન્દુ સમાજની દીકરીઓને ફસાવવામાં આવતા હોવાનો દાવો કરાયો છે। વાંસદા ટાઉનમાં 8 વર્ષથી હિન્દુ યુવતીઓને વિધર્મી સાથે પ્રેમ સંબંધને લઈ રોષ વ્યક્ત કર્યો। લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ કરી। શંકાસ્પદ વિધર્મીઓ અને રોહિંગ્યાઓની તપાસ કરવા રજૂઆત કરી હતી। સ્કૂલ ટ્યુશન જતી દીકરીઓની છેડતી અટકાવવા પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે અને જો કડક કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જનજાતિ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે। સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી છેતરપિંડી કરતા તત્વો સામે કાર્યવાહી પણ માંગ। વાંસદા તાલુકામાં છાસવારે બનતી ઘટનાઓ કે જે સમગ્ર ભારતની અંદર ચકચાર મચાઈ ચૂકી છે એવી લવ જેહાદ જે આ વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજની બહેનો પર કરવામાં આવે છે એને લઈને સમગ્ર વાંસદાની અંદર છેલ્લા 15 દિવસની અંદર 2 ઘટનાઓ ઘટાડવામાં આવી છે અને એને લઈને અમારો વાંસદાનો હિન્દુ સમાજ સમગ્ર વાંસદા તાલુકાના હિન્દુનો સમાજ એનો ભારે કોરે જલદ વિરોધ કરે છે અને હવે પછી આ બધા જે કૃત્યો કરવાવાળા જે લોકો છે વિધર્મીઓ છે પરપ્રાંતિયો છે એ લોકો પર પ્રશાસન કડકમાં કડક પગલાં લે એવી અમારી માંગ છે। સવિશેષ હવે એ પણ કહી દઉં કે હવે આ જે વિધર્મી પરપ્રાંતિયો છે એ લોકોની અંદર એટલી તાકાત વધી ગઈ છે કે તેઓ હવે અમારી 95% વસ્તી ધરાવતી વાંસદા તાલુકાની જનજાતિ સમુદાયની આદિવાસી સમાજની દીકરીઓ પર હવે લવ જેહાદ અપનાવી રહ્યા છે જે અમારા હિન્દુ સમાજની જ દીકરી છે જેનો પણ અમે જલદ વિરોધ કરીએ છીએ અને હવે પછી વાંસદાની અંદર જો આવું કોઈ કૃત્ય કરાતું જણાશે તો એનું અમે એકદમ આક્રમક આંદોલન કરીશું। જય શ્રી રામ।